नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां। गत विडियो लेक्चरनी अंदर आपणे एक घनमांथी बीजा घનમાં રૂપાંતરણ કરવાના કેટલાક દાખલાઓ જોયા। મેં તમને ગઈકાલે વાત કરી હતી કે આ ચેપ્ટરમાંથી કેટલીક થિયરીઓ આપણે એક્ઝામ માટે રદ કરેલી છે, પરંતુ આગળના ધોરણ માટે એની ઘણી બધી જરૂરિયાતો હોવાને લીધે આવી બધી પ્રકારની જે થિયરીઓ છે એ આપણે કરવી જરૂરી છે। ગઈકાલે મેં એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાના દાખલાઓ તમને કરાવ્યા હતા। આજે આપણે જે જોવાનું છે એ છે શંકુનો આડછેદ, કે જે તમારે આગળના ધોરણની અંદર વારંવાર એની જરૂર પડશે। હાલ 10મા ધોરણની એક્ઝામ માટે શંકુનો આડછેદ જે છે એ શંકુના આડછેદવાળી થિયરી તમારે ટેક્સ્ટબુકની અંદરથી બાકાત કરેલી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે શંકુનો આડછેદ પ્રકારના ઘણા બધા ટૂંકમાં દાખલાઓ અને ઘણી બધી થિયરીઓ જે તમારે આગળના ધોરણની અંદર છે, તો ખાસ કરીને આગળનું ધોરણ અને ફર્ધર સ્ટડી માટે તમારે આવી બધી જે થિયરીઓ છે એ કરવાની જરૂર પડતી હોય છે। તો મેં તમને ગઈકાલે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરાવ્યું। આજે આપણે શંકુનો આડછેદ સમજવો છે। પહેલાં તો શંકુના આડછેદ માટે હું તમને કોમન બાબત કહું। તમે એક નળાકાર હોય તો એનું ઘનફળ મેળવતા શીખ્યા, પૃષ્ઠફળ મેળવતા શીખ્યા, एक गोलक हो तो शीख्या, अर्धगोलक हो तो शीख्या, शंकु हो तो शीख्या। हवे आज हूँ तमने मारो पहलो सवाल एवो करूं छुं के तमारी घरे जे डोल छे, डोल पाणी भरवानी डोल बाल्टी, तो डोलनुं घनफळ तमारे मेळववुं होय के आ डोलमां केटलुं पाणी समाशे तो तमे कई रीते मेळवशो। एवो ने मेन प्रश्न के जे तमे घरे वारंवार जेनो यूज करो तो उपयोग करो छो। हवे डोलनुं तमारे घनफळ, कारण के डोल तमने खबर छे के डोल छे ए आखी आखी चतुष्कोण पण नहीं होय अने नळाकार पण नहीं होय। डोलनो आकार केवो छे तो के ત્રાસો हशे। ए प्रकारनो सपोज તમે કહો કે ડોલ આપણી પાસે આવી છે, આ પ્રકારની ડોલ છે તમારી પાસે। હવે આ ડોલનું તમારે શું મેળવવું છે? પૃષ્ઠફળ અને ઘનફળ મેળવવું છે। તો ડોલનું પૃષ્ઠફળ અને ઘનફળ મેળવવું હોય તો તમે કઈ રીતે મેળવશો? આ શંકુ પણ નથી અને નળાકાર પણ નથી, તો આનો આકાર કેવો છે? તો વિદ્યાર્થી મિત્રો હું તમને નીચે આકાર દોરું, હું તમને આવો ઊંધો શંકુ અહીંયા દોરીને બતાવું। ચલો આ એક મેં ઊંધો શંકુ દોર્યો। હવે ઊંધા શંકુમાંથી હું અહીંયા વચ્ચેથી એક ભાગ કાપી દઉં। હું અહીંયા શું કરું? વચ્ચેથી એક ભાગ આવી રીતે કટ કરી, તો આ ભાગ કાપી લીધો, તો આ જે નીચેનો જે ભાગ કાપી લીધો તમે, તો એ તમારે કેવો આકાર વધ્યો? ડોલ જેવો આકાર વધ્યો। એનો મતલબ શું થયો કે આ જે તમને આપેલું છે શંકુનો આડછેદ આપેલું છે। શું આપેલું છે? શંકુનો આડછેદ। અને આ શંકુના આડછેદનું ઘનફળ અને પૃષ્ઠફળ મેળવવા માટે અલગ અલગ સૂત્રો આવે। પહેલા તો આને શું કહેવાય? શંકુનો આડછેદ કહેવાય। તો હવે શંકુના આડછેદ માટે તો આપણે કે હું એમાંથી હું બાદ કરું કંઈ ખબર જ નથી પડતી। શેમાંથી શું બાદ કરવું એ આમાં તો મને ખબર પડતી નથી। તો આમાં કેટલીક વસ્તુઓની જરૂર પડશે। તો જે જરૂર પડશે એની અંદર પહેલાં તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આમાં બે આર છે। એક જો અહીંથી અહીંયાનો પહેલો આર અને નીચેનો બીજો આર। તો સૌપ્રથમ કામ શું કરવાનું? R1 બરાબર ઉપરની ત્રિજ્યા અને બીજું શું ધારો R2 બરાબર શું આવશે? નીચેની ત્રિજ્યા।
ચલો આ બે વસ્તુ ધરાઈ ગઈ, r1 અને r2 મળી ગયા. હજુ આપણી પાસે કેટલીક બાબતો બાકી છે. તો એ જે બાબતો બાકી છે એમાં h આવશે. h એટલે ઊંચાઈ. h બરાબર શું થઈ જશે? ઊંચાઈ. એવી જ રીતે l ની પણ જરૂર પડશે. તો l બરાબર શું થઈ જશે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ. તો આટલી બાબતોની તમારે આમાં જરૂર છે. h l r1 અને r2 જેની તો તમારે ઓલામાં પણ જરૂર હતી. બે વસ્તુ તમારે આમાં મેળવવાની થાય. એક તો શું થાય? ઘનફળ થાય, અને બીજું શું થાય? પૃષ્ઠફળ થાય. તો ઘનફળ મેળવવા માટે તમને જ્યારે ઊંચાઈ આપી દીધી છે h, તો ત્યારે તમે ઊંચાઈ તો મેળવી શકો છો. ઊંચાઈ તો તમે આપી દીધી હોય તો કોઈ સવાલ છે નહીં. તો પહેલા આપણે એના ઘનફળ માટેનું સૂત્ર જોઈએ. બરાબર છે? તો પહેલી જ વસ્તુ હું તમને શું કહું? શંકુના આડછેદનું ઘનફળ બરાબર 1/3. જે તમારે શંકુમાં પણ આવતું 1/3 તમારે શું આવતું હતું? શંકુમાં પણ આવતું. પછી હું પાઈ h કરું છું. પાઈ h. હવે કૌંસની અંદર શું કરવાનું છે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ઇન્ટુ r2. આવું તમારે ઘનફળ મેળવવાનું સૂત્ર મળ્યું. શું આવ્યું? 1/3 પાઈ h r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ઇન્ટુ r. તો આવી રીતે આ તમને જે મળ્યું શું મળ્યું? શંકુના આડછેદનું ઘનફળ મળ્યું. હજી આપણે આમાં બીજું પણ મેળવવાનું થાય. તો શંકુના આડછેદનું ઘનફળ જે છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ વાત કરી કે આ જે દાખલાઓ છે એ તમારે એક્ઝામનો મુદ્દો નથી. ફરી પાછું તમને એનું એ જ વસ્તુ કહું છું કે સ્થાનિક પરીક્ષા હશે, આપણી લોકલ એક્ઝામ્સ હશે કે તમારે બોર્ડની એક્ઝામ્સ હશે, ત્યાં સુધી તમારે આ દાખલાઓ આવવાના નથી. પણ જ્યારે તમે આગળના ધોરણોની અંદર જશો તો ત્યારે તમે એવું નહીં કહી શકો અમારે તો 10માં ત્યાં કાઢી નાખ્યું. કારણ કે ત્યારે તો તમારે ફરજિયાતપણે આના પરથી બીજી થિયરી આવતી હશે, તો એ કરવું જ પડશે. એટલા માટે થઈ અને હું તમને આજે ફરી પાછું કહું છું, એકવાર જોઈ તો લેજો. એટલીસ્ટ એકવાર તમે આ દાખલા બધા જોવાનો તો પ્રયત્ન કરજો. અને મેં તમને પહેલાં પણ કીધું આના ઉપર એક્સરસાઇઝની અંદર આપણે વધારે ભાર નહીં આપીએ. એને બદલે આપણે શું કરીશું? એકવાર સૂત્રો બધા સમજી લેશું અને પછી આપણે આગળનું જે કંઈ પણ હશે જોશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે શંકુના આડછેદનું ઘનફળ જોયું. હજુ આપણે શંકુના આડછેદની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બાકી રહ્યું, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બાકી રહ્યું. તો એના માટે હવે આપણે સૂત્ર જોશું. તો શું આવશે? શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુના આડછેદની વક્ર સપાટી. વક્ર સપાટી એટલે કે માત્ર ગોળાઈવાળો ભાગ. વક્ર સપાટી એટલે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું હું તમને કહું છું કે માત્ર ગોળાઈવાળો ભાગ, કે જે આપણો ગોળ ઉપરનું કે નીચેનું તળિયું એડ થતું નથી. તો એના માટે સૂત્ર શું આવશે? પાઈ કૌંસની અંદર r1 પ્લસ r2 ઇન્ટુ l. એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? ત્રાસી ઊંચાઈ થશે. એટલે શું થશે? ત્રાસી ઊંચાઈ. હવે હું તમને પહેલાં તો l મેળવવાનું સૂત્ર કહ્યું. ઘણી વખત તમને એમ કે શંકુની ઊંચાઈ આપી દીધી છે અને બંને ત્રિજ્યાઓ આપી દીધી. તો હવે ઓલામાં તો આપણે l સ્ક્વેર બરાબર કરતા હતા r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. પણ આની અંદર યાદ તમે કઈ રીતે મેળવશો? તો આની અંદર તમારે જે l મેળવવાનું છે એ તમે આમને આમ વિચાર કરો તો l કેટલું થશે? ખરેખર હું અહીંથી આમ લીટી બોલું. જો આ તો ત્રાસુ છે. હવે એક પોઈન્ટથી આમ દોરો લાઈન, આમ દોરી. તો એનો મતલબ શું થયું? અહીંયા કાટખૂણો, અહીંયા શું થયું? કાટખૂણો. અને આ કર્ણ થઈ. હવે આ તમારો કર્ણ થયો. તો કર્ણનું માપ મેળવવા માટે ખરેખર આ બાદ કરવું પડશે. એમાંથી આખે આખામાંથી. તો હવે આપણે જોવું હોય તો અહીંયા l સ્ક્વેર બરાબર આવું થશે h સ્ક્વેર પ્લસ r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર. શું થઈ જશે? h સ્ક્વેર બરાબર શું થશે?
r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર. સોરી વિદ્યાર્થી મિત્રો, બંનેનો સેપરેટ સ્ક્વેર કરશું એટલે r1 માઈનસ r2 એનો શું કરશું આપણે હોલ સ્ક્વેર કરશું. r1 માઈનસ r2 મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બહાર કરીએ પણ આ આપણને l સ્ક્વેર બરાબર મળે. તો હવે l બરાબર શું છે ત્યાં સરવાળાના સંબંધમાં છે એટલે વર્ગમૂળ કરવું પડશે. વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઇન s સ્ક્વેર પ્લસ r1 માઈનસ r2 એનો હોલ સ્ક્વેર. આવી રીતે આપણને શું મળશે l મળશે. આ આપણને શેની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો કે શંકુના આડછેદની વક્ર સપાટી. વક્ર સપાટી એટલે કે જે ગોળાઈ વાળી જે સપાટી છે એની વાત થઈ. હજુ આપણું કામ પૂરું થતું નથી. હજુ માત્ર આપણને ગોળાઈ વાળી સપાટી મળી. હજી ઉપર નીચેના તળિયા એડ કરવાના થાય ત્યારે આપણે શું કરવી તો આપણને ખબર છે કે ઉપર નીચેનો બે ભાગ છે ગોળાઈ વાળો ભાગ છે. તો શંકુની કુલ સપાટી નું ક્ષેત્રફળ બરાબર શંકુની કુલ સપાટી આ તો આવશે પાઈ કૌંસની અંદર r1 r2 અને કૌંસની અંદર આ તો આવશે. હવે પ્લસ ઉપરાંત આપણે એડ શું કરવું પડશે તો કે ઉપરાંત ઉપરનું જે ઢાંકણું છે એ વર્તુળાકાર હોય. કેવું હોય વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ r સ્ક્વેર થાય. વર્તુળનું ક્ષેત્રફળ તો શું થાય પાઈ r સ્ક્વેર. તો હું શું કરી નાખું પ્લસ પાઈ r1 સ્ક્વેર પ્લસ નીચેનું તળિયું એ પણ વર્તુળાકાર થશે. તો ઈ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ r2. તો આ તમને શું મળ્યું કે કુલ સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. ઉપરનું ક્ષેત્રફળ મળ્યું કે આ છે વક્ર સપાટીનું મળ્યું. અને અહીંયા મેં તમને જે લખાયું જેનું મળ્યું શંકુના આડછેદનું ઘનફળ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા સૂત્રો જોયા. એમાં આજના દિવસે આજે છેલ્લા જે સૂત્રો કરાયા એ આ ચેપ્ટરના છેલ્લા સૂત્રો છે જે એક્ઝામમાં નથી પણ આપણે તમને કરાવ્યા છે આગળના અભ્યાસમાં ઉપયોગી થાય એટલા માટે. તો આજે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો જોયા આ સૂત્રો એકવાર સમજીને યાદ રહે તો 2 નંબરની વાત છે પણ એકવાર તમારે આને સમજવાની ટ્રાય કરવાની છે. તમારી બુકની અંદર જ્યાં તમે લખતા હોય ને નોંધ લખવું હોય તો કરવાનું છે, ન કરવું હોય તો કંઈ નહીં. મેં મારી જવાબદારી પ્રમાણે તમારે કોઈ એવી વસ્તુ ના રહી જાય કે જે મારી ભૂલને લીધે મને ખબર હોવા છતાં ન કરાવવાને લીધે જો તમારે આગળના ધોરણોમાં નુકસાન થાય એવું ક્યારેય પણ આપણી સ્કૂલ એવું રિસ્ક લેતી નથી. અમે પણ નથી લેતા અને અમને સ્કૂલ આવું રિસ્ક લેવા દેતી પણ નથી. એટલા માટે અમને પણ ઓફિસમાંથી આ જ રીતનું જણાવવાનું છે અને અમારું પણ આવું જ માનવું છે કે જે વસ્તુ આપણા ટેક્સ્ટબુકની અંદર જે છે એ બધી જ થિયરીઓ આપણે 100% કરવી છે. એક પણ થિયરી આપણે બાદ કરતા નથી. શું કરવા? કારણ કે આપણા સ્કૂલની અંદર હું તમને દર વખતે કહેતો હોઉં છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે આગળના અભ્યાસ માટે સાયન્સ જેવો પ્રવાહ પસંદ કરતા હોય અને સાયન્સ જેવા પ્રવાહની અંદર ગણિત વિજ્ઞાનના જે ચેપ્ટરો છે ખાસ પગથિયાના બની જતા હોય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જે આજે કર્યું છે આ જ સૂત્રો તમારે અત્યારે પાકા ના થાય તો કાંઈ નહીં પણ શંકુના આડછેદ આવે ડોલ જેવો આકાર આવે તો શું કરવું એ તમને ખબર હોવી જોઈએ જેથી કરીને તમારે ઇન ફ્યુચર કોઈ પ્રશ્ન જ બીજો નવો ઊભો ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે જોયું એ વસ્તુ શું જોયું આપણે કે આ રીતના જ્યારે દાખલાઓ આવે તો તેને આપણે શું કરશું અને કઈ રીતે આપણે એનોમાં મેન્ટેન કરવા. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે શું કર્યું આજે ટૂંકમાં દાખલાઓનો અભ્યાસ છે. આ દાખલાઓ પરથી હવે આપણને એક સ્વાધ્યાય પણ આપેલું છે આ સૂત્રો પરથી. તો કે સ્વાધ્યાય 13.4 સ્વાધ્યાય 13.4ની અંદર આપણને 5 દાખલાઓ આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 5 દાખલાઓ આપણને જે આપ્યા છે એ 5 દાખલાઓની અંદર શું કરવાનું કીધું છે તમને કે બધાની અંદર શંકુના આડછેદ જેવા જ આકારની કેટલીક અલગ અલગ વસ્તુઓ આપેલી છે. હવે એ જે અલગ અલગ વસ્તુઓ આપેલી છે તો એ અલગ અલગ વસ્તુઓના આપણે શું કરવાનું છે તો કે એ દાખલાઓ પરથી એનું આપણે આડછેદ જ્યાં ક્ષેત્રફળ કીધું હોય ત્યાં ક્ષેત્રફળ અને જ્યાં પૃષ્ઠફળ કીધું જ્યાં ઘનફળ કીધું હોય ત્યાં આપણે ઘનફળ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલાઓમાં મેં તમને પહેલાં કીધું કે હું તમને એકાદો દાખલો એક્સરસાઇઝ
જો તમારી પાસે સમય હોય અને તમારે જાતે ટ્રાય કરવી હોય તો કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને 13.4 ની અંદર પહેલો જ દાખલો એવો કીધો છે 14 સેમી ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદ આકારનો છે. બંને વર્તુળાકાર છેડાઓના વ્યાસ 4 સેમી અને 2 સેમી હોય તો પ્યાલાની ક્ષમતા શોધો. તમને શું મેળવવાનું કીધું છે? તો કે આની અંદર તમને ઘનફળ મેળવવાનું કીધું છે. શું કરવા? કારણ કે ક્ષમતા મેળવવાની કીધી. પેજ નંબર 215 ઉપર છે, બરોબર છે. પેજ નંબર 225 ઉપર 225 નંબરના પેજ ઉપર પહેલો દાખલો હું તમને કરાવું છું. 14 સેમી ઊંચાઈ છે. h બરાબર કેટલા કીધા? 14 સેમી. 14 સેમી ઊંચાઈવાળો તમને પ્યાલો આપેલો છે અને 14 સેમી ઊંચાઈવાળા પ્યાલો શંકુના આડછેદ આકારનો છે. ગ્લાસ, વન ટાઈપ્સ ઓફ જે તમે ગ્લાસ લેતો હોય ગ્લાસ. પ્યાલાના છેડાઓના વ્યાસ 4 સેમી અને 2 સેમી છે. એટલે પહેલું B1 બરાબર કેટલા છે? 4 સેમી અને B2 બરાબર કેટલા છે? 2 સેમી. તો R1 બરાબર કેટલા છે? 2 અને R2 બરાબર કેટલા છે? 1. તો હવે તમારે આમાં શું મેળવવાનું છે? તો કે પ્યાલાની ક્ષમતા મેળવવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, કાંઈ વાંધો નહીં, ગણીએ. પહેલા તો ઘનફળ થાય તો કે આડછેદનું ઘનફળ બરાબર શું છે? સૂત્ર તમારી પાસે 1/3 પાઈ h કૌંસની અંદર r1² r2² r1 * r2. તો આવી રીતે તમને શું આપેલું છે? ટૂંકમાં શંકુના આડછેદનું ઘનફળ માટેનું સૂત્ર આપી દીધેલું છે. હવે એ જે તમને ઘનફળ માટેનું સૂત્ર આપી દીધું એમાં માત્ર આપણે એક પડે છે. ચલો 1/3 ને પાઈ વગેરે 22 * 7 h એટલે 24/3 * 7. ચલો કૌંસમાં આવો કરીએ. r1² r1 કેટલા છે? 2 2 નો સ્ક્વેર 4 r2² 1 નો સ્ક્વેર 1 r1 * r2 2 * 1 કેટલા થઈ જશે? चलो હવે કરીએ 14 * 22 ને જવા દઈએ 22 7 * 2 ને 14 કેટલા થઈ જશે? 7 * 2 ને 14. ઓકે કાંઈ વાંધો નહીં. ચલો 22 * 2 ગુણ્યા આ કેટલા થઈ જશે? 22 7 4 5 5 ને 2 7 અને છેદમાં કેટલા છે? તમારી પાસે 3 ના. હવે આનો આગળ કોઈ સારું બાબત તો શું થાય? 22 + 154 ગુણ્યા 2 એટલે 300 ને 308 કેટલા થાય? 308 સેન્ટીમીટર. આ રીતે 22 ગુણ્યા 2 એટલે 24 7 22 + 154 દૂ 154 ગુણ્યા 2 એટલે 50 308 ભાગ્યા 3 તો સેન્ટીમીટર. આ શું થયું? તમારો જવાબ થયો. તો આની અંદર તમને શું મેળવવાનું કીધું હતું? માત્ર ઘનફળ મેળવવાનું કીધું હતું. તો આપણે એનું શું કર્યું? ઘનફળ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ તમને હજી એક બીજો દાખલો પણ એક આપણે જોઈએ કે એની અંદર શું તમને કીધું છે. તો બીજા દાખલામાં તમને એવું કીધું છે કે એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી છે તથા વર્તુળાકાર છેડાની પરિમિતિ 18 સેમી અને 6 સેમી છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો આપણે ગણવો છે, બરોબર છે. આપણને શું કહી દીધું? ઊંચાઈ L આપી દીધી છે, તિર્યક ઊંચાઈ L બરાબર તિર્યક ઊંચાઈ તમને કેટલી કહી દીધી છે?
વિદ્યાર્થી મિત્રો એની અંદર તિર્યક ઊંચાઈ તમને કીધી છે 4 સેમી. કેટલા છે? 4 સેન્ટીમીટર. હવે તમને પરિઘ આપ્યો છે. શું આપ્યો છે? પરિઘ. તો પહેલા તો તમારે પરિઘ પરથી આપણે શું મેળવવું પડશે? તો કે પરિઘ પરથી આપણે સૌપ્રથમ એની અંદર આર મેળવવો પડશે. કારણ કે પરિઘ આપણને આપ્યો છે પણ આર કીધો નથી. તો આવું છે પરિઘ બરાબર આપણી પાસે આવું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h. પરિઘ બરાબર આપણી પાસે સૂત્ર 2 પાઈ આર છે. પરિઘ બરાબર શું છે? 2 પાઈ આર. પરિઘ તમને પહેલો કેટલો કીધો છે? તો કે 18 કીધો છે. અને આપણે આર કહી દઈએ તો 2 પાઈ એટલે 22 સપ્તમાઉસ ગુણ્યા r1 એમના એમ 7 આ બધું લઈએ 22 આ બધું લઈએ. હવે જ્યારે આ બધી વસ્તુઓનો આપણે સાદુરૂપ આપીએ તો આપણને ખરેખર શું મળશે? તો કે આનું સાદુરૂપ આપણને શું મળશે? કે 18 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 22 બરાબર r1 આપણે આવા મળ્યા. હવે આપણે સાદુરૂપ જ્યાં આપી શકતા હોય, જ્યાં શક્ય હોય ત્યાં આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. કે સાદુરૂપ આપણે 7 તો કાંઈ કરી શકતા નથી. તો એને બદલે હવે આપણે આમ કેટલું થશે? 22. એટલે 9 ગુણ 18 2 કેન્સલ. 9 વાગ્યો તો ચલો કાંઈ વાત નહીં. 9 ગુણ્યા 7 9 ગુણ્યા 7 ના છેદમાં 22 બરાબર આપણે r1 મળી ગયા. હવે આપણે r કરીએ. પરિઘ બરાબર 2 પાઈ r2. તો 2 પાઈ r2 એટલે પરિઘ બીજો કેટલો આપ્યો છે? 6 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો છે. 7 સેન્ટીમીટર આપ્યો છે. તો 2 ગુણ્યા 22 ગુણ્યા r2 ના છેદમાં 7. 7 ઉપર લેવાના બોલો 6 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 22 બરાબર કેટલા આવશે? r2. આ 2 કેન્સલ. તો કેટલા એવા આપણી પાસે આવે છે? 2 ગુણ્યા 7 ના છેદમાં 22 સોરી 3 ગુણ્યા 6 એટલે 3 ગુણ્યા 7 ના છેદમાં 22 બરાબર આટલી વસ્તુ મળી. હવે આપણે આ બંને જે કિંમતો મળી, આ બંને કિંમતોને આપણે ક્યાં મૂકવાના છે? આગળ સૂત્રમાં. કયા સૂત્રમાં? તો કે શંકુના આડછેદનું શું મેળવવા? સોરી, શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? પાઈ r1 પ્લસ r2 સ્ક્વેર સોરી r1 માઇનસ r1 પ્લસ r2 અને ઇન્ટુ l. આવું તમને કીધું છે. બરોબર છે. હવે આનું તમે જ્યારે કિંમતો મૂકો તો પહેલાં તો આપણે જોતા જઈએ. બરોબર છે. ઓકે ચલો પાઈ ગુણ્યા 22 સપ્તમાઉસ ગુણ્યા r1 પ્લસ r2. r1 આપણે એક કામ કરીએ, બે કોમા ગલામાં સ્પેસ નાખીએ પહેલામાં જ. તો પહેલા તો શું થઈ જશે? r1 કરો એટલે 9 સત્તા 63. તો 63 ના છેદમાં 22 પ્લસ આનો કેટલો થઈ જશે? 7 તો 21 તો 21 ના છેદમાં 22 21 ના છેદમાં 22 ગુણ્યા l તમને કેટલા કીધા છે? l કેટલા કીધા છે? 4 કીધા છે. ચલો કાંઈ વાંધો નહીં. આ બેનો છેદ સરખા છે. અંશનો સીધો સરવાળો થશે. અંશનો સીધો સરવાળો થાય તો 22 ગુણ્યા 63 પ્લસ 21 એટલે 4 7 6 9 8 84 થઈ ગયા. 12 7 84 થશે. હવે છેદની અંદર જો છેદ સરખા હતા તો 7 ગુણ્યા 22 અમને ગુણ્યા કેટલા થઈ જશે? 4 22 થઈ જશે. 12 સત્તા 84 12 સત્તા 84 12 ચોક 48 કેટલા થઈ જશે? 48 સેન્ટીમીટર. આનો તમારો જવાબ કેટલો મળશે? તો કે 48 સેન્ટીમીટર ઘન જેટલો, સેન્ટીમીટર ક્યુબ જેટલો જવાબ મળે છે. એકવાર આપણે જવાબ વેરીફાઈ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 13.4 ની અંદર 48 સેન્ટીમીટર ઘન. ઓકે તો જવાબ આવી છે. તો આવી રીતે આ શું મેળવો? આપણે વક્ર સપાટીનું મેળવું. બાજુમાં પહેલા દાખલામાં આપણે શેનું મેળવ્યું હતું? તો કે ઘનફળ મેળવ્યું હતું. અહીંયા બધું જ એકવાર મેળવી લીધું છે. ઘનફળ એકવાર મેળવી લીધું અને પૃષ્ઠફળ એકવાર મેળવી લીધું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે શંકુના આડછેદવાળા જે દાખલા છે એ દાખલાઓ મેં તમને વાત કરી એ રીતે
કે આપણા અભ્યાસક્રમમાં નથી પરંતુ આપણે કર્યા. હવે આપણે આ ચેપ્ટરની અંદર 2 વિડીયો બાકી રહ્યા છે. એક કે 2 વિડીયો જે બનશે હેતુલક્ષી પ્રશ્નોના બનશે. ત્યાર પછી આગળનું આપણું આયોજન શું છે એ મેં તમને આગળના વિડીયો લેક્ચરની અંદર જણાવી દીધું છે કે આગળના આયોજનની અંદર આપણે શું કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આના હેતુલક્ષી પ્રશ્નો સાથે સીધા મળીશું. ચેપ્ટર નંબર 13ના હેતુલક્ષી પ્રશ્નોની અંદર અગત્યના જે હશે એ કરીશું. આ સૂત્રોને આધારિત પાછળની જે થિયરી છે એને આધારિત હેતુલક્ષી પ્રશ્નો આપણે એક્ઝામમાં પણ નહીં આવે, એટલા માટે આપણે એ હેતુલક્ષી પ્રશ્નો કરીશું નહીં. તો સરસ રીતે હવે તમારી 6 વાર્ષિક પરીક્ષા પણ નજીક આવે છે, તો આ બધી પણ તૈયારીઓ શરૂ રાખજો. હવે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.